મેલડી માટે રાજુભાઈ એક જ કાફી છે, એની છે એ હાંચવી લે છે સાહેબ. આપણે આનંદ કરવાનો, જેની છે એને હાંચવી લે છે. વાહ વાહ. પણ અત્યારે જેમ માતાજી મેલડીનો આવેશ આવ્યો છે, અમારા રાણપુર તાલુકાનું માલણપુર ગામ, રાણપુર થી 7 કિલોમીટર, પરદેશી માલધારી ભોરુડો ભરવાડ ગુજરાતની માલપાથી પોતાની વાંઢ કહેતા માલઢોરને લઈ અને પંચાળમાં એનું વતન એટલે પંચાળ અમે આમ હાલી નીકળેલો. પણ આવી રાત પડી ગઈ સાહેબ, એટલે ગામના ઝાંપાની માલપા જેના ગાઢ બકરા થોડી ગાયું હતી એ બધું ધણને ભેગું કરી અને ગામના ઝાંપામાં પોતાનો ઉસાળો જે કાંઈ ગોદડા લુગડા હતા ઉતાર્યા. પછી સાહેબ મેલડી કેવડી હોય, ઈ ભોરુડા ભરવાડે પોતાની પત્નીને કીધું કે ભાઈ તો જે અજાણું મલક છે, અજાણું ગામ છે, અંધારું થઈ ગયું છે, અંધારામાં 3 પાણા ગોતી 3 પાણાના માળિંગા બનાવી માથે તાવડી મેકી 2 રોટલા કર્યા, એક ઈ બાઈએ ખાધો ને એક ભોરુડા ભરવાડે ખાધો. ખાઈ અને માલઢોરની વચ્ચે તૂટલ ફાટલ ગોદડાને જમીન ઉપર પાથરી અને દેહને લંબાવે, નીંદર આવે ન આવે. ત્યાં માલણપુર ગામની માલિકા ગામ ટોડાની જેને માતા કહેવાય, જેને ગામ ઝાંપાની માતા કે, ઘણા જેને ગામ દેવી કે, એવી માં ખોડિયારનો ગામમાં માંડવો ગામના ચોકની વચ્ચો વચ્ચ નાખેલો છે. માંડવાની માલિકા આવા બાળા ભોળા 15-20 ભુવા ભેગા થયેલા, રાવણદેવ ડાક વગાડે, એક બાજુ બેનું દીકરીઓ બેઠા છે અને ડાકનો અવાજ ગામના જાપે બોલો ભોરુડો ભરવાડો હું તો એના કાનમાં પડ્યો છે. ભોરુડો ભરવાડ જાગી ગયો સાહેબ, જાગી અને પોતાની બાજુમાં પોતાની પત્ની હતી તેને કીધું ભાઈ ઊભી થાતો, આ ગામ સામે સુરતા રાખજો, તને કઈ અવાજ સંભળાય છે કે મને ખાલી ભણકારા લાગે? એટલે ભરવાડની બાઈ આમ હાથ રાખીને સુરતા ધરી, હા સ્વામિનાથ ગામમાં ક્યાંક માતાજીના ડાકલા વાગે છે. ઓહો, રાજુભાઈ જેવો મામય બની ગયેલો સાહેબ. મામય કોને કહેવાય કે હુતા બેહતા ખાતા પીતા હાલતા ચાલતા ડગલે ને પગલે જેને માતા માતા કરતો હોય ને એને મામય કહેવાય છે. ત્યારે ભોરુડા ભરવાડે પોતાની પત્નીને કીધું આ માલઢોરીઓ ને આનું થોડીક વાર ધ્યાન રાખજે, જ્યાં માતાજીના ડાકલા વાગે છે ત્યાં જઈ અને હમણાં હું માતાજીના દર્શન કરીને પાછો ગયો. ફાટલ ટોટલ પગરખા, હાથમાં લાકડી, મેલા ગેલા કપડા અને માથે વાળની વાટું વણાઈ ગયેલી માલણપુરની ઊભી બજારની માલિપા નીકળ્યો સાહેબ. ક્યાં જાય? ગામના ચોકમાં જ્યાં માંડવો હતો ને માણાની મેદની જામી ગયેલી, છેલ્લે માણાના બૂટ ચંપલનો ઢગલો હતો ને ત્યાં લાકડીને હેઠે મેકી અને માણાના બૂટ ચંપલના ઢગલાની માથે ભોરુડો ભરવાડામાં અદબ વાળીને બેઠો બેઠો આમ જોવે છે. માતાજીના ભુવા થોડે દર્શન કરે છે. માતાજી ચામુંડના ભુવા, ખોડિયારના, મોમાઈના, પછી પંચમાંથી એક મેલડીનો ભૂવો ઉભો થઈને ધૂણવા બેઠો છે. રાવણદેવે હાથમાં ડાક લઈ અને માં મેલડીનો આરાધ કર્યો સાહેબ. હજી ઓલો ધૂણવા બેઠો એના ખોળિયામાં મેલડી આવે ન આવે, ત્યાં ભોરુડા ભરવાડને પોતાના વતનમાં એના બાપની મેલડી એક વાડામાં બેઠી હતી ને, એ મેલડી એની યાદ આવી ગઈ. એ મેલડી મારી દુનિયામાં હું તને જ્યાં માનું ત્યાં તું મેલડી એક જ છો, પણ મારી હજી તો હું 8-10 દી હાલીશ ત્યારે હું તારા દર્શન કરીશ, પણ અહીં આવી ગઈ તું મારી મેલડી જ છો. મારી આટલો મનમાં ઓરતો કર્યો ને સાહેબ, ઓલી કેમ ઓરતો કર્યો તો કાંઠાવાળી મેલડી આંગણી બની હતી એમ ઓરતો કર્યો ને, ત્યાં તો ભોરુડા ભરવાડના આંગણી માલપા મારી મેલડી આવી.
મારી મેલડીનો ખમકારો આવ્યો. ઓલા પંચના બધા કે ભુવાઈ ધૂણે છે ને આમ કોને અંધારામાં ખમા કીધી. બધાયની સુરતા નજર આમ નેચવા કરીને જોવે કે ભોરડો ભરવાડ જેને ભાન નહીં, બે આંખું બંધ, વાળની વાટું બનાઈ ગયેલી, મેલા ઘેલા લુગડા પણ ધૂણે સાહેબ ખમા ખમા ખમા. એટલે એમાં બે વડીલો હતા તમારી જેવા, રાજુભાઈ જેવા. એલા ભાઈ જે હોય એનું બાવડું થોપી ના લાવો અને લાવ્યા પંચ વચ્ચે. પણ જેના ખોળિયાની માલિપા મારી મેલડીનો રૂવાડે રૂવાડે વાસ થઈ ગયેલો છે. મેલડીનો એક જ બોલ હોય, ખમા બાપ. અને બીજો બોલ મેલડીએ કીધું કે એ મારી માલણપુરની વસ્તી આજ માગો, અને હું મેલડી જો તમારા ગામનો મહેમાન બની હોય, આજ આ વસ્તી માગે ને એ પૂરું ન કરતી જાવ તો હું માલધારીની મેલડી નહીં સાહેબ. આજ હું મેલડી કઈક દેવા આવીશું, માગી લ્યો બાપ. પણ વાતની હવે મજા છે. માગી લ્યો એટલું કીધું ને, ત્યાં ભાઈઓ બેઠા હતા એમાંથી એક ભાઈ ઉભો થયો, આ બાજુ બહેનો બેઠા હતા એમાંથી એક બેન ઉભા થયા. બે માણા માંડવા વચ્ચે ભેગા થઈ અને લાકડી પડે એમ ઓલા ભરવાડના ખોળાની માલપા થડાક દઈને પડ્યા છે. પડ્યા એટલું નહીં, બેયના માથે હાથ બેકી અને એટલું કીધું, બેટા હું મેલડી રોતા ને સાના રાખવા વાળી છે. પણ રાજુભાઈ ઓલી બાઈ હતી ને એને ઊભા થઈ અને પછી હાડીનો શેડો હતો ને મેલડી સામે આમ પાંથર્યો છે. મારી મારા બાપના આંગણેથી 4 ફેરા ફરીને આવી, આજે 21 વર્ષના વાણા વાઈ ગયા છે. ખૂબ માતાજીના મઠ મંદિરે રોઈ, કોઈ માતા મને સાની નથી. હા હા તારી પાસે રૂપિયા, ખેતીવાડી, બંગલા, ગાડી કઈ લેવા નથી આવી. મારી 21 વર્ષના વાણા વાઈ ગયા. આ મારી બજારની ગામની બાઈઓના મેણા ટોણા સાંભળીને હવે મારી મેલડી મને એમ થાય મરી જાવ જીવું. મારી શેર માટીની ખોટ છે. જો મેલડી તારા ખજાને પડી હોય ને તો તારી પાસે શેર માટી માંગુ છું, બાકી કાંઈ નથી. પણ સાહેબ દીકરીની આંખમાંથી આહુડાની ધાર થઈ ને મેલડી આમ હાથમાં ચપટી ઝાર લઈને એટલું કીધું, બેટા દાઢી મૂછના ધણી જો કદાચ મને મેલડીને પોકાર કરે ને હું જાતી હોય ને, આજ મારી દીકરી જો કદાચ તારી આંખની માલપાથી આહુડું પડે અને મારી સુંદરીનો શેડો ભીનો થાય અને જો તારા દુઃખનો જો આજ પિયાલો કરી ન પી જાવ તો હું મેલડી મારી દીકરી ખોળો પાથર, આજુ મેલડી કાંઈક તને દેવા આવીશું. અને દીકરીએ ખોળો પાથર્યો, રાજુભાઈ આમ કરી આમ ઝાડના દાણાનો અવળા હાથે ઘા કર્યો, આમ આમ હવળા હાથે ને ઊંધા હાથે. બેટા દાણા ખાઈ જાય, આ માંડવાની નીચે દાણા ખાઈ જાય, મારી મેલડી માથે ભરોહો રાખ. પણ સાહેબ ત્યાં તો રાજુભાઈ ઓલા ગામના ભુવા જે વર્ષોથી કોઈ વાયણા વાળતા ને કોઈ દોરા ધાગા કરતા, 4-5 ભુવા ફરતા ફરી વળ્યા. કોણ બોલે? હું એક માલધારીની મેલડી બોલું છું. જોજે હો, આ પરદેશી છે. અત્યારે દાણા દઈ અને કાલનો દીવું કે એટલે એનો માલ ઢોર લઈને વ્યો જાય, પછી અમે એને ગોતવા ક્યાં જાય? તેથી મારી મેલડી એટલું બોલી કે આ મારી દીકરી દાણા ખાઈ જાય. 9 મહિના અને 13 દી નો મારી મેલડી નો બોલ. 9 મહિના 13 દી એને દીકરો ન થાય ને
ત્યાં સુધી મારો માલધારી આ ગામને મેકીને ક્યાંય નહીં જાય. જાઓ મારો મેલડીનો બોલ છે. પણ કાળા માથાના માનવી છે ને, દેવને પરસેવો વાળી દેવો. હા, આ એમનામ બધું નથી થતું છે. પણ ફરી વાર પાછા ભુવા બોલ્યા, માડી 9 મહિને અને 13 દીએ કદાચ દીકરો થાય તો અમને ગામને કેમ ખબર પડે કે તે મેલડી તે આપ્યો? એનું કઈ એંધાણ? ત્યારે મારી મેલડી ઓલા વાળ હતા ને વાઈટું વણાઈ ગયેલા મોરલો કલાકારમાં ઊભા થઈ ગયા. હો સાહેબ, એ બાપ, આટલા દાણા દેતા ને આટલું બોલતા, જો તમને મેલડી માથે ભરોસો ન હોય ને મારી પાસે કઈ દીકરા માટે એંધાણી નિશાન માંગતા હોય ને, તો હવે હું મેલડી બોલું, સાંભળો. 20 વર્ષની દીકરીથી માંડીને 80 વર્ષની ડોસીઓને 1000 ને દીકરા માતાજીઓ દુનિયામાં આપે છે. પણ કોઈને ગાલે લાખું હોય, કોઈને ગરદને હોય, કોઈને સાથી હોય, કોઈને પેટે હોય, કોઈને વાહામાં હોય. હું મેલડી મારું નિશાન આપું કે મારો દીધેલો કેવો હોય. આ દીકરી દાણો ખાઈ જાય, 9 મહિના 13 દીએ દીકરો જન્મે, અને જો દાઢી હો તો જન્મે તેમ માનજો કે મેં મેલડી આવ્યો. જય રૂડિયા દાઢાળા, જય રૂડિયા દાઢાળા. હા મેલડી વાળા, હા મેલડી વાળા. ગામના પંથને જો મારી મેલડીનું કઈ નિશાન જોતું હોય ને, આજ મારો દાણો અમારી દીકરી ખાઈ જાય, 9 મહિના 13 દીએ દાઢી હો તો જન્મે તો એમ માનજો કે મેં મેલડી આપ્યો તો છે. અને સાહેબ ટૂંકમાં વાત કરું, 9 મહિના 13 દી ભરવાડી ગામના ચાપે જ રહ્યો. 9 મહિના 13 દીએ દાઢી હો તો દીકરો જન્મો, પણ મેલડી આપેલો રૂપાળો બહુ સાહેબ. દાઢી હો તો જન્મો એટલે 6 દિવસે એનું નામ રૂડિયો દાઠાળો પાડ્યો. રૂપાળો હતો, દાઢી હો તો જન્મો એટલે રૂડિયો દાઠાળો એનું નામ પાડ્યું. પણ જેથી રૂડા દાદાની આયુષ પૂરી થવાનો સમય આવ્યો છે, વ્રત કાયા થઈ ગઈ, જેનો સેલો શ્વાસ કુટુંબ બધા પાણી પાય, કોઈ ચમચી, કોઈ આંગળીએથી આમ ટીપો ટીપો, પણ જેનો શ્વાસ છેલ્લો આત્મો જાતો નતો સાહેબ, ત્યારે કોઈ કાનમાં કીધું કે દાદા, એ રૂડા દાદા, આ તમારો આત્મા નથી જાતો એનું કારણ શું? ત્યારે છેલ્લી વાર જીભ છૂટી થઈ સાહેબ, નકર વાસા બંધ થઈ જાય. છેલ્લો શબ્દ કે બાપ, મારો જીવ નથી જાતો એનું કારણ છે મારી મેલડી મારી માથે સામે ઊભી છે. અને જ્યાં સુધી મારી મેલડી ઊભી હોય ને, ત્યાં સુધી એમના બાપની તાકાત નથી કે મારો જીવ લઈ કે મારી મેલડી ઊભી છે સામે. આટલું બોલ્યા ને, ત્યાં પરિવારની દીકરી 13 વર્ષની હતી, દીકરીના ખોળિયામાં મેલડી આવી, ખમા 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 ખમા. બધાએ પૂછ્યું મારી શું છે? કે સાંભળો, મારા રૂડિયાનું બાવડું મેં મેલડીએ પકડ્યું છે, પણ એનું બાવડું મેકતા પહેલા આ કુટુંબ પરિવાર મારી યારે વચને બંધાવ. મારી કેવું વચન? મારો રૂડિયો દાઢાળો કદાચ મરી જાય, હું મેલડી બાવડું મેકું એટલે મરી જાય, પણ એનું 12મું વીતે 13મા દિવસે એની એક લાકડાની મૂર્તિ કરીને મારી મેલડી પાસે એને તમારે બેહારવો પડે છે. 1200 મહિના નહીં, 1200 મહિનાનો વદાળ નહીં. આ રે સાહેબ, ધારો ઈ કરી દે, પણ ઈ પાછી ક્યારે લેણું લેવા ઊભી થાય રાજુભાઈ એનું નક્કી નહીં. હા, 5 ગાંડાના હાચે વહારા સાહેબ.
ગાંડાને કદાચ કાચું પાકું ખવારીને એક રૂમમાં પૂરીને તાળું મારી દ્યો તો પછી મારી પાસે ધમપસાડા કરે પણ ઈ કાંઈ નડે નહીં. આને બાંધો તો બંધાય નહીં, પૂરો તો પુરાય નહીં. હા, સીએમ નો કાયદો નો લાગે ને પીએમ નો ન લાગે. આ એનો બાપ છે સાહેબ. હા, હું જાહેરમાં કહું છું, યુટ્યુબ ની દુનિયા અમારી મેલડી રહી ને એ સીએમ નો પીએમ નો બાપ છે અમારી મેલડી છે. હા, સીએમ અહીંયા સેલ્યુટ આપે ને પીએમ સેલ્યુટ આપે, ઈ મેલડી છે. સાંભળો, મારો રૂડિયો મરી જાય, બાવડું મેકો એટલે મરી જાય. 12મા ને 13મા દિવસે એની મૂર્તિ બનાવીને મારી મેલડી પાસે બેહારવી પડે કે મારી મૂર્તિ બેહારીને મેં શું કરીએ? મને મેલડીને પૂજો ત્યાં સુધી મારા રૂડિયાને પૂજવાનો એમ કે અને સાંભળો, હું મેલડી કહું, જન્મતા મેં તમે દાઢી આપી હતી ને, પણ લાકડાની મૂર્તિ હવા ફૂટની કરીને મારી બાજુમાં બેહારો અને 12 મહિને જો લાકડાની મૂર્તિને દાઢી નો આવે તો હું મેલડી સાહેબ. એને વર્ષો વીતી ગયા. આજની તારીખમાં કદાચ કોઈ અમારા રાણપુર બાજુ આવો ને, મેલડીના દર્શન કરવા લાયક છે. છે નાનો ઓટો, પણ મેલડીના ધડીમલા પાસે રૂડા દાદાની મૂર્તિ આજે બેઠી છે. અને આજે પણ એ લાકડાની મૂર્તિને 12 મહિને મારી મેલડીના બોલથી દાઢી આવે છે. હા, 12 મહિને દાઢી, જેમ આપણે માણસને આવે એવી દાઢી આવે. એમ નામ નથી આને કોઈ માનતું સાહેબ. હા, એને તો ભજાય સાહેબ. રાજુભાઈ જેવા તો એનાથી નજીક વ્યા ગયા એટલે આપણે જવાય નહીં. શેઠેથી એને સેલ્યુટ દેવાય સાહેબ. નજીક જવામાં મજા નહીં. જો એનો માર્ગ ચૂકી જાવ અને પસાડીને મારી નો નાખે તો મેલડી નો કહેવાય. મેલડી તારા હાથ મારા